30 વર્ષથી જેમની સરકાર હોય તેનો ખુદનો વિકાસ થઈ ગયો હોય તે સ્વાભાવિક છે, પણ 30 વર્ષમાં વિકાસના નામે જનતાને લોલીપોપ જ આપો એવું તો કેમ ચલાવી લેવાય? જનતાએ જેને જનપ્રતિનિધિ તરીકે ચૂંટ્યો છે તેની પાસે જનતાની અપેક્ષાઓ હોય, વિશ્વાસ હોય, પણ બેશરમ થઈ કૌભાંડ અને ભ્રષ્ટાચાર જ કરવાની વૃત્તિ સાથે જનસેવાના નામે ચરી ખાવાનું નક્કી કર્યું હોય તેને કોણ રોકી શકે? ભલે તેના આકાના શું હાથ તેના પર હોય, પણ ખોટા કામ કરો તો કર્મ પ્રમાણે એક વખત તો બહાર આવે જ. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભગવતી વિશાવડિયા. છેલ્લા કેટલાય સમયથી તમે જુઓ તો વાદ વિવાદ, ભ્રષ્ટાચાર અને કૌભાંડ સિવાય કશું નથી ચાલી રહ્યું. જેને જનતાનો વિકાસ કરવાનો છે તે ખુદનો વિકાસ કરવામાં વ્યસ્ત છે, અને વિકાસ કરે છે તો અધૂરો અથવા ભાંગેલ તૂટેલ. રાજકોટ મનપાએ પ્રી મોન્સૂનની કેવી કામગીરી કરી તેના દ્રશ્યો જુઓ અને લોકો શું કરી રહ્યા છે તેના પર પણ નજર કરીએ. કારણ કે મનપા આમ તો ખૂબ મોટી વાતો કરે છે, પણ આ વાતોનો જવાબ રસ્તાઓ આપે છે. આ બધાય કાકરા હાથમાં આવે સમજો. આ ઘરના મોઢા કરાવ કાકરા ના આવો રોડ બનાવેલો છે. આનું શું કરવાનું? અને 4 દી થઈ ગયા મુકાઈ જવાનું. કેટલા બધા હાથમાં. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતા જે રોડ રસ્તાઓ છે તેને લઈને અનેક સવાલો રાજકોટની અંદર ઉભા થઈ રહ્યા છે. ત્યારે જે રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારની અંદર રોડ બનાવવામાં આવ્યો તેના દ્રશ્યો હું આપને દેખાડવાનો પ્રયાસ કરીશ. આ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ જે એક આંગળીના ટેડવેથી કહીએ કે આ જે પાણાઓ છે તે અહીંયા કપચીઓ નીકળી રહી છે. જે આ જોઈ શકાય છે કે કેવી હાલત આ રોડની થઈ છે. માથે ડામર જે પાથરવામાં આવ્યો હતો તે માત્ર એક જ વરસાદની અંદર જેનું ધોવાણ થઈ ગયું છે. આ જોઈ શકાય છે કે આંગળીના ટેડવેથી જ આપણે આ રોડને છે તે જોઈ જે કપચીઓ આવેલી છે તેને અહીંયાથી બહાર કાઢી શકીએ છીએ. આ જે રોડની ગુણવત્તા છે તેને લઈને ક્યાંક આ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાની જે રીતના કહીએ કે જે એક ભીતિ છે તે સર્જાઈ રહી છે. અનેક વખત આવા રસ્તાઓને લઈને સવાલો ઉભા થયા છે. ત્યારે રાજકોટમાં 2 દિવસ પૂર્વે પણ એક જે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હતું તે પણ સાઈડમાં ઘસી જતાની સાથે જ અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે હવે જે અહીંયાના સ્થાનિક મહિલાઓ છે તેમની સાથે સીધી વાત કરીશું. આપનું નામ? મારું નામ ફરજાના છે. અહીંયા રસ્તો બન્યો છે સાવ કાચો છે, અઠવાડિયું નથી થયું, પાણા નીકળે છે, છોકરાઓને પગમાં ખૂંચે છે, સાયકલમાં ગરી જાય છે, કોઈ નીકળાય એવું નથી અહીંયાથી ક્યાંય. આપનું નામ? મારું નામ શિલ્પાબા. કેટલા વર્ષથી આપ અહીંયા રહ્યો છો? અમારે 10 વર્ષ. એમ તો અમારા સાસુ ઘણા વર્ષ થઈ ગયા, પણ અમારે 10 વર્ષ થયા છે. જ્યાં રોડ બનાવવામાં આવ્યો એને કેટલા દિવસ થયા? એને 2 દિવસ જ થયા છે હજી. આમાં તો પાણા બહાર નીકળી ગયા છે. તમે જોવો જ છો, રસ્તામાં જવાય એમ નથી. છોકરાઓ પડી જાય તો ખૂંચી જાય, પગમાં લાગી જાય એમને. આવું તો રોડ સાવ ન હોય ને. રોડની આ ગુણવત્તાને લઈને આપ શું કહેશો? ગુણવત્તા એટલે સાવ લોટ પાણીના લાકડા છે. ખાલી નામતરું કરવા સાટું રોડ બનાવ્યો છે. રોડ આવો આ અમે રેવા આવ્યા ને 18 વર્ષથી 18 વર્ષમાં પહેલી જ વાર રોડ બન્યો છે, તો એ આવો લોટ પાણીના લાકડા જેવો છે. બનાવો તો સારું બનાવો, નતર બનાવો ને. તમે સરકાર દેવા બેઠી છે તો તમે સારું બનાવો ને. વચનના માણસો શું કામ ના ખાવ છો? અમે કોર્પોરેશનને રજૂઆત જ કરી હતી. કોર્પોરેશનને અમે રજૂઆત કરી હતી. અહીંયા એમ દેખાડે છે કે રોડ બની ગયા છે, હજી અમારો રોડ તો બન્યો નથી. આ લક્ષ્મીનગર 4 નંબરની શેરી છે, અહીંયા રોડ હજી બન્યો નથી. હજી ચોક્કસથી અન્ય મહિલાઓ પણ છે. આ રોડની ગુણવત્તા વિશે આપ શું કહેશો? સાવ ખરાબ છે. રોડ સરખો બનાવતા જ નથી, અને ચાલુ વરસાદે રોડ બનાવે છે. તો ચાલુ વરસાદે ક્યાંય તમે જોયું છે રોડ બનાવતા? અને અત્યારે 14 વર્ષમાં પહેલી વાર બનાવ્યો રોડ, અને આ 2 દિવસ પહેલાનું છે. તમે જોયું કે કાંકરા દેખાય છે સારા? અને અમારા છોકરા અહીંયા રમી નથી શકતા, એ અમને પૂછો. આ રહ્યો અમારો છોકરો સાથે જ છે. કેવી હાલાકી પડે છે આવા રોડની ખરાબ ગુણવત્તાના કારણે? આ પણ સારી જ નથી ભાઈ. તમે જોવો જ છો ને. આમ જો કાંકરા અમે હાથમાં લઈ, છોકરા કાંકરા રમે છે. આવો રોડ કોઈ દી બનાવાય જ નહીં. અને વરસાદ આવે ત્યારે રોડ બનાવવાનો હોય કે ઉનાળામાં શિયાળામાં બનાવવાનો હોય? બરોબર. રાજકોટ મહાનગરપાલિકાની આ જે બેદરકારી છે તેને લઈને આપ શું કહેશો? બેદરકારી જ છે. મત લેવા આવું હોય તો કે બેદરકારી જ છે. હા, મતદાન નીકળે, મત જોતા હોય તો રેલી નીકળે, બધા હાર પહેરીને ઘરે આવજો મત દેવા. અત્યારે કોઈ સામું નથી જોતું કીધું ને.
સ્થાનિક કોર્પોરેટરો કોઈ આ પ્રશ્નને લઈને અહીંયા આવ્યા? રાજકારણી અહીં સુનીભાઈ છે ને સુનીભાઈ વ્યા ક્યાંય ઉભા હતા તમારા શેરીમાં. અમારા શેરીમાં હાલત જોવો તમે, હતા એ બધા ખાડા ખોદી નાખ્યા હતું ને બધું બુરેલું ઈ. કોઈ આવ્યું નથી તો પાણી બધે ભરાય. કેટલી વખત રજૂઆત કરી છે? અમે કેટલી વખત રજૂઆત કરી પણ અત્યાર સુધીમાં કોઈ આવ્યું જ નથી, જોવાય નથી આવતા કે આ રસ્તો કેવી રીતે બને છે, શું છે. રસ્તો બને ત્યારે કોર્પોરેટરને તો આંટો મરાય ને, અહીંનું કોર્પોરેટર કોણ છે અમને નથી ખબર, લક્ષ્મીનગરનું કોણ છે એ ખબર જ નથી. જી અને ચોક્કસથી જે રીતના ચૂંટણી સિવાય કોઈ નથી આવતું. સ્થાનિક મહિલાઓની અંદર જે રોડને લઈને રોષ જોવા મળી રહ્યો છે, ચૂંટણી દરમિયાન આવતા જે કોર્પોરેટરો છે તે અહીંયા દેખાતા નથી અને અત્યાર સુધીમાં સ્થાનિક મહિલાઓ છે તેને કોર્પોરેટર કોણ છે તે પણ નથી ખબર. ત્યારે જે આ કોર્પોરેટરની નિષ્ક્રિયતા છે તે ક્યાંક ને ક્યાંક તેનું જ એક કારણ હોઈ શકે છે. આ રોડની જે ગુણવત્તા છે તે નજીકથી હું દેખાડવાનો પ્રયાસ કરીશ કે આ જે રોડ બનાવવામાં આવ્યો છે, જે અહીંયા ડામર પાથરવામાં આવ્યું હતું તે ક્યાંક ડામર છે તે ઉખડીને જતું રહ્યું અને માત્ર જે રોડ વધ્યો છે તેના પાણાઓ પણ એક આંગળીના ટેરવેથી હાથમાં આવી રહ્યા છે. આ રોડની ગુણવત્તા આ એક કહીએ કે એક ફિલ્મની અંદર જે રીતના કોઈ ભ્રષ્ટ અધિકારી ભ્રષ્ટાચાર કરતા હોય, ફિલ્મની અંદર આપણે આવું જોયું હશે, પરંતુ રાજકોટની અંદર આવું રિયલ લાઈફની અંદર થયું છે. રાજકોટની અંદર જે આ રોડને લઈને જે પ્રશ્નો ઉભા થયા છે આ જોઈ શકાય છે કે નાના બાળકો પણ અત્યારે રાજ્યમાં છેવાડાના માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય તેના માટે સરકાર યોજનાઓ બનાવે છે, જેવી કે નલ સે જલ યોજના, બેટી પઢાઓ બેટી બચાવો યોજના, આવાસ યોજના, મફત અથવા સસ્તા અનાજને લગતી યોજના, રોજગારને લગતી યોજના. સરકાર યોજનાઓ તો સામાન્ય લોકો અને ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે બનાવે છે, પણ આ યોજનાનો લાભ મંત્રીઓ, સંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ પણ લે છે. એટલે પ્રશ્ન અહીંયા એ થાય કે ગરીબ કોને કહેવા, મંત્રીઓ અને ધારાસભ્યોને કે પછી 1% જમા માટે સંઘર્ષ કરતા લોકોને? રાજ્યમાં ભ્રષ્ટાચાર હદ બાર ફૂલ્યો ફાલ્યો છે. મંત્રી સંત્રીથી લઈને કેટલાય નેતાઓ બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. મનરેગા યોજના હોય કે પછી આવાસ યોજના, બધે ગોલમાલ જ ચાલે છે. મનરેગામાં કૌભાંડ મંત્રી પુત્રોએ કર્યું હતું, આવાસ યોજનામાં ધારાસભ્યના પુત્રએ કર્યું છે. આજે વાત કરવી છે ધ્રોળમાં બહાર આવેલા આવાસ યોજનાના કૌભાંડની, કારણ કે ધ્રોળમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ધારાસભ્યના પુત્રએ લાભ લીધો છે. 76 કાલાવાડ વિધાનસભાના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો છે. અને હવે વાત કરવી છે ગોપાલ ઇટાલિયાની. વિસાવદરની જ્યારે ચૂંટણીઓ યોજાવાની હતી ત્યારથી લઈને આજ સુધી ગોપાલ ઇટાલિયા ચર્ચાનો વિષય બન્યા છે. ગોપાલ ઇટાલિયા આમ તો તેના બેબાક બોલને લઈને, પરંતુ હવે ગોપાલ ઇટાલિયાએ જે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, જનતા રેડ કરી હતી, તે છે એ મુદ્દાઓ ફરી ઉપડી રહ્યા છે. કારણ કે કોંગ્રેસના લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયા પર માનહાનિનો કેસ દાખલ કરી અને અરજી કરી છે અને 10 કરોડ રૂપિયા ચૂકવવા માટેની માંગ કરી છે. તમે એક તરફથી વિચારો તો જે ધારાસભ્યએ કહેવાય છે કે તેની પાસે ખુદનું ઘરનું મકાન નથી, એ 10 કરોડ રૂપિયા કેવી રીતે ચૂકવી શકશે? આમ તો ગોપાલ ઇટાલિયા સાથે જ્યારે અમારા સહયોગીએ વાત કરી હતી ત્યારે તેમણે જે પ્રતિક્રિયા આપી છે તેમાં તેમણે કહ્યું છે કે જે પ્રમાણે લલિત વસોયા દ્વારા અરજી કરવામાં આવી છે તે અરજી મારા સુધી હજુ પહોંચી જ નથી. એટલે ગોપાલ ઇટાલિયા પર આટલો મોટો દાવો કરવામાં આવ્યો, પરંતુ ગોપાલ ઇટાલિયાને ખબર નથી. સૌથી પહેલા લલિત વસોયા શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ જે પ્રતિક્રિયા આપી છે તેના પર પણ નજર કરીએ. આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે. વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો, એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે, મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે 10 કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે. મને નોટિસ મળી નથી, મેં વાંચ્યું નથી, એટલે મને કાંઈ માહિતી નથી કે શું છે એમાં. હવે એ નોટિસ વાંચું તો ખબર પડે, મને મળી નથી. તમે જુઓ કે જે નોટિસ ગોપાલ ઇટાલિયાને આપવાની છે એ નોટિસ એણે ટીવીમાં આપી છે, તો ઈરાદો જુઓ ને. મને આપો, જવાબ મારે આપવાનો છે, કેસ મારે લડવાનો છે. મને નોટિસ મળી નથી ને આખી દુનિયામાં ફરે છે, એના ઉપરથી ખબર પડી જાય કે ઈરાદો શું છે એમ. રામ જાણે, હોય તો વાંચીએ તો ખબર પડશે કે આ બધું શું છે એમ. હવે તો હું ચૂંટણીમાં જીત્યો છું, ભાજપે અને કોંગ્રેસે
પોતાની હતી એટલી તાકાત લગાવી લીધી ગોપાલને હરાવવામાં, એ પછી ગોપાલ જીત્યો છે એ વાતનું બે પાર્ટીને એક અઠવાડિયાથી પેટમાં દુખે છે. એટલે હવે એ ગોપાલ ઇટાલિયાને ખરાબ ચિતરવા માટે ગોપાલ આવો છે, ગોપાલ તેવો છે એવી કોશિશ કરશે, પણ જનતાનો ચુકાદો આવી ગયો છે એટલે હવે કઈ બીજો ચર્ચાનો વિષય નથી. આમ તો કહેવાય કે રાજકારણમાં પાર્ટીઓ છે એકબીજાનું ઘણી વખત ઢાંકતી હોય છે, બીજા ઉપર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરતી હોય છે, પરંતુ ગોપાલ ઇટાલિયા નું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને એક થઈ ગોપાલની જીત પચાવી નથી પાડી શકતી, એટલે આવા કાવતરા ઘડે છે. હવે જોવું રહ્યું કે આગળ શું કાર્યવાહી થાય છે, કારણ કે ગોપાલ ઇટાલિયા છે એક વકીલ હતા અને તે કહેવાય છે કે ન્યાયને અને કાયદાઓને ખૂબ સારી રીતે જાણે છે. આ ષડયંત્ર છે કે ખરેખર આવી અરજી છે તે કરવામાં આવી છે તે ત્યારે જ બહાર આવશે કે જ્યારે આના ઉપર આગળ કાર્યવાહી થશે. પરંતુ અહીંયા એક નક્કી છે કે ગુજરાતના રાજકારણમાં ભ્રષ્ટાચાર છે તેનું ખૂબ મોટો પગ પસેરો થઈ ગયો છે. મંત્રીઓ છે, ધારાસભ્યો છે, તે ખબર નહીં સરકારી પગારથી તેમનું પેટ ભરાતું ન હોય કે સંતોષ ન હોય, કારણ કે જે સામાન્ય વ્યક્તિ માટે જે યોજનાઓ બનાવવામાં આવે છે તેમાંથી તે હવે કટકી કરી રહ્યા છે. આવી તો તમને કેવી જરૂર પડે છે કે તમે આમ તો તમારા કહેવાય છે કે જે સરકાર સમક્ષ જે મૂકો છો જે સંપત્તિનું આખું લિસ્ટ, એમાં તો તમારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે, લક્ઝરિયસ ગાડી છે, તો તમે શું કામ ગરીબ લોકોને જે મળતું એક આવાસ છે, એક આશરો છે, તેમાં પણ કટકી કરો છો અને તેમાંથી પણ તમે ભાગ પડાવો છો? આવી રીતે તો કેવી રીતના ગુજરાતનો વિકાસ થશે? કારણ કે ગુજરાતના વિકાસની જે મુખ્યમંત્રી વાતો કરે છે, સરકાર વાતો કરે છે, પરંતુ આવી રીતના વિકાસ નહીં થાય. આમાં તો વિકાસ મંત્રી, તંત્રી, સંત્રી, અધિકારીઓનો એનો જ થશે. જે ગુજરાતની જનતા છે એ બધું જ કર્યા પછી ખાલી હાથે જ તેમને રહેવું પડશે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.